ધાનેરાના આલવાડા ગામે દલિતોના વાળ કાપવાના વર્ષોથી ચાલતા પ્રતિબંધનો અંત આવ્યો છે. સમાજમાં વર્ષોથી ચાલી આવતો જતો કુરિવાજો બંધ કરાયો છે. ગામના હેર કટિંગ સલૂનમાં હવે દલિત સમાજના લોકો પણ નિર્ભરતાથી વાળ કપાવી શકે છે. 7 ઓગસ્ટે 24 વર્ષીય ખેડૂત કીર્તિ ચૌહાણ ગામની હેર કટિંગ દુકાનમાં જઈને વાળ કપાવ્યા હતા. ગામના તમામ નાઈએ પહેલીવાર દલિત કાસ્ટના લોકોને સેવા આપવાનું શરૂ કર્યું છે. 6500ની વસ્તી ધરાવતા આ ગામમાં અંદાજે 250 દલિતો વસે છે અને પેઢીઓથી સ્થાનિક નાઈઓ અને તેમને સેવા આપવાનો કર્યો હતો ઇનકાર. દલિતોને વાળ કાપવા માટે અન્ય ગામમાં જવું પડતું હતું. ઘણીવાર પોતાની ઓળખ છુપાવવી પડતી હતી. દલિત સમાજને પણ સન્માન સાથે વાળ કાપી આપવાની શરૂઆત કરી છે. જે કેસવી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા. દિનેશ કુમાર રેવાજી નહીં. અત્યારે ગામની અંદર દલિત સમાજના વાળ નહોતા કાપવામાં આવતા સાહેબ, એ પરંપરા જૂની પરંપરા નહીં કાપતા હતા પહેલાં. હવે બધાનો કાપે, હર કોઈ જાતિનો ભેદભાવ નથી સાહેબ. અમારું કામ બી સારું ચાલે અને અમારો સંબંધ બી વધારે વધ્યો છે. કેટલા વર્ષથી વાળ નહોતા કાપતા? એ તો સાહેબ વર્ષોથી, મહિનાથી ચાલુ થયું હમણાં. જાણવા એવું મળ્યું હતું કે પોલીસ પણ આવી હતી. હા, પોલીસ બી આવી હતી, જમાદાર સાહેબ આવ્યા હતા. હવે તો સાહેબ ભાઈચારો સારો છે, અમારા સંબંધ સારા બધા માટે અને અમારે બધી જાતિ આ બધાનું કામ કરીએ છીએ. વાળ કાપવાનું ચાલુ? હા, ચાલુ છે સાહેબ, અભી હાલ ચાલુ. શું નામ તમારું? ચૌહાણ ભરતભાઈ છગનભાઈ સાહેબ. આલવાડા રહું છું, ખેત મજૂરી કરું છું સાહેબ. મારે આ વાળ કાપવાની તકલીફ હતી, એ ન કાપતા સાહેબ. આવતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું, કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે. પછી અમે એક ભાઈ કે કેમ ન કાપે એમ કરીને અમારે ઘણા વર્ષોથી તે પછી અરજી કરી સાહેબ ધાનેરા. ફરિયાદ કરવા જાય, ફરિયાદ લીધી તમારે કે અરજીથી નીકળાઈ જશે, તે અરજી કરી. એમાં આવ્યા પોલીસ સાહેબને, એમની હાજરીમાં કપાયા. હાલ મારે વાળ કાપી સાહેબ, બરાબર. કેટલી તકલીફ પડતી હતી વાળ નહોતા કાપતા? ખૂબ તકલીફ પડતી સાહેબ. ધાનેરા જતાં ભાડું થતું, આખો દિવસ ભગાતો. કાં 500નો દિવસ આ મજૂરી છે એનો આખો દિવસ ભાગીને અમે ધાનેરા પોથાવાડા જઈને કપાવતા એવું હોય સાહેબ. કેટલા સમયથી વાળ નહોતા કાપતા? છેટ સાહેબ આ ઘણો ના અમારો મેં તો નહીં જોયું કે અમારા વાળ કાપતા હતા. હા, આલવાડામાં હવે બધાના કાપે? હવે બધાના કાપી છે. મારું નામ સુરેશ ચૌધરી, આલવાડા. ગામની અંદર કોઈ વાળ કાપવા બાબતે? હા, અમારા ગામમાં દલિત સમાજના યુવાઓએ અમને જણાવેલ કે ભાઈ તમારા ગામમાં, આપણા ગામમાં વાળ કાપવાના જૈન સમાજ દ્વારા કોઈ એક વ્યક્તિ દ્વારા ના પાડવામાં આવેલી. ત્યારે એને રાત્રે કોલ કરેલો એટલે એને રાત્રે ના પાડેલી. પણ સવારના દલિત સમાજના યુવાઓ, અમારા પંચાયતના સભ્ય દલિત સમાજના છે એ ભાઈ આવીને જાણ કરેલી. તથા અમે ગામના તમામ યુવાઓ અને અગ્રણીઓ એક સાથે મળી અને સેન સમાજના અગ્રણીઓને પૂછી લીધું અને બેસીને એનું સમાધાન કર્યું. સેન સમાજે અમને કીધેલું કે અમે વાળ કાપવા માટે સંમત છીએ, અમે આગળ પણ કાપતા હતા અને ઓલરેડી કાપવાનું ચાલુ પણ હતું. અને એમને બોયતરી આપી છે કે અમે હવે પછી કોઈ એવો વાળ કાપવાનો અમારા ગામમાં ઇસ્યુ છે નહીં. એટલે આવું અમારા ગામ દ્વારા ગામ લોકોએ સમાધાન લીધેલું છે અને હાલ ઓલરેડી વાળ કાપે છે, અગાઉ પણ કાપતા હતા અને એમને ભવિષ્યમાં પણ કાપીશું. અને આવો કોઈ અમારા ગામમાં સમાજ ભેદભાવ નથી એવું અમારા યુવા મિત્રો અને બધા અગ્રણીઓ બધી સમાજના મળી અને આવો કોઈ નાનો પ્રશ્ન હોય તો અમે જાતે સોલ્વ કરી દઈએ છીએ. અને અમારા યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર દલિત સમાજના કે આવા નાના મોટા કાસ્ટવાદ વાતને સમાધાન લઈ અને એનું પૂર્ણ વિરામ કરેલું.